જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, મેડિકલ સોશિયલ વર્કર માટેની આજે આપણે જગ્યાને લગતી માહિતીના 120 માર્ક્સનું જે છે મિત્રો એની આપણે મોક ટેસ્ટ નંબર 1 જોવાના છીએ. મિત્રો, મેડિકલ સોશિયલ વર્કર માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે. ઓકે, જે 8 તારીખે મિત્રો આમાંથી જ પ્રશ્ન તમને બેઠા જોવા મળશે. આ મટીરિયલની અંદર 120 માર્ક્સનું જે આપણું જગ્યાને લગતી માહિતી છે, 120 માર્ક્સ એના તમામ ટોપિકના આની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે જે પરીક્ષામાં પૂછાવાના છે. તો આ પીડીએફ મટીરિયલને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ઓકે, આ પીડીએફની તમે પ્રિન્ટ કઢાવી શકો છો, જવાબો આની સાથે જ આપેલા હશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં આ પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. ચાલો મિત્રો, તો શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની. પ્રશ્ન નંબર 1 છે કે સમાજ કાર્ય એ વ્યાવસાયિક સેવા છે, આવું કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? ઓકે, 120 માર્ક્સનો આપણો જે સિલેબસ છે એના સંપૂર્ણ સિલેબસ મુજબ આપ મોડેલ પેપર મિત્રો રહેશે. તો સમાજ કાર્ય એ વ્યાવસાયિક સેવા છે, આવું મિત્રો જે છે તે એન્ડરસન દ્વારા કહેવામાં આવ્યું હતું. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે ક્વેશ્ચન નંબર 1નો. નેક્સ્ટ, નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક એટલે કે NASWએ સમાજ કાર્યની વ્યાખ્યા ક્યારે આપી હતી? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે 1973માં. નેક્સ્ટ, લાચાર વ્યક્તિને મદદ કરવી એ શું છે? ઓકે, લાચાર વ્યક્તિ એને મિત્રો મદદ કરવી એને કહેવામાં આવશે સામાજિક સેવા. ઓકે, સામાજિક સેવા, સામાજિક કાર્ય, સામાજિક સુધારણા, આ બધી વસ્તુઓ વિશે હવે તમે ભણી ચૂક્યા હશો, તમને તફાવત ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે. છતાં આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ સામાજિક સેવા કોને કહેવાય. પેલું જુઓ, સામાજિક સેવા કોને કહેવાય? તો કે ભાઈ સામાજિક સેવા જે નિસ્વાર્થ ભાવે અને સ્વૈચ્છિક રીતે અપાતી મદદ, આપણે નિસ્વાર્થ ભાવે અને આપણી ઈચ્છા, ઓકે, આપણે સ્વૈચ્છિક રીતે આપણે જે મદદ કરીએ એને સામાજિક સેવા કહેવાય. ઓકે, તો લાચાર વ્યક્તિ છે એની આપણે મદદ આપણે નિસ્વાર્થ ભાવે સ્વૈચ્છિક રીતે આપણે મદદ એને કરીએ છીએ એટલે સામાજિક સેવામાં સાચો જવાબ આવે. એવી રીતે સામાજિક કાર્ય કોને કહેવાય? તો કે ભાઈ કોઈ નબળા વર્ગના ઉત્કૃષ્ટ માટે રાજ્ય દ્વારા અથવા તો કોઈ સંસ્થા NGO દ્વારા જે રાજ્ય અથવા તો નબળા વર્ગો હોય એના ઉત્કૃષ્ટ માટે રાજ્ય સંસ્થા દ્વારા ચલાવવાતી વ્યવસ્થા એને સમાજ કાર્ય કહેવાય. ઓકે, સમાજ કાર્યની એને કહેવાય સામાજિક સુધારણા. અને સમાજ કાર્ય કોને કહેવાય? તો કે ભાઈ વ્યાવસાયિક પદ્ધતિઓ દ્વારા જે મદદ આપવામાં આવે એને સામાજિક કાર્ય કહેવાય. ચાલો નેક્સ્ટ, સામાજિક પ્રતિરક્ષામાં કયા વ્યક્તિઓને લેવામાં આવે છે? ચાલો, તો સામાજિક પ્રતિરક્ષામાં મિત્રો અપરાધીઓ, બાળ અપરાધીઓ, મદ્યપાન કરવાવાળા વ્યક્તિઓ, આ તમામ લોકોને લેવામાં આવે છે. એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ ફાઇનલ બનશે. નેક્સ્ટ, ચાલો, ધાર્મિક પરંપરાગત અભિગમ, ઉદારમત સુધારણાવાદી અભિગમ, બિનસાંપ્રદાયિક મશીનરી અભિગમ, નૈતિક ક્રાંતિકારી અભિગમ અને વ્યાવસાયિક અભિગમ કોણે દર્શાવ્યા છે? તો આ દર્શાવ્યા છે મિત્રો MS ગોરે. ઓપ્શન બી અહીં રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ, કઈ કમિટીએ ભારતમાં હોસ્પિટલોમાં સામાજિક કાર્યકર્તાની નિયુક્તિની ભલામણ કરી હતી? તો મિત્રો એ કમિટી હતી ભોર કમિટી. ઓકે, આ ભોર કમિટીએ જે છે કે ભાઈ હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તાની નિયુક્તિની ભલામણ કરી. નેક્સ્ટ, કઈ હોસ્પિટલમાં ભારતમાં પ્રથમ તબીબી સમાજ કાર્યકર્તાની નિયુક્તિ કરવામાં આવી હતી? તો મિત્રો એ હોસ્પિટલ હતી JJ હોસ્પિટલ બોમ્બે. JJ હોસ્પિટલ બોમ્બે. નેક્સ્ટ, વૈયક્તિક કાર્યનો અર્થ એક કલ્યાણકારી કે ઉપયોગી કામ સાથે છે. આ વિધાન કોનું છે? ચાલો, તો મિત્રો આ વિધાન છે ક્લાર્કનું. ઓકે, નેક્સ્ટ, સામાજિક વૈયક્તિક સેવા કાર્યના મૂળભૂત અંગો કયા છે? સામાજિક વૈયક્તિક સેવા કાર્ય આના મૂળભૂત અંગો મિત્રો વાત કરીએ તો 4 છે. કયા કયા છે? તો જવાબ આવશે મિત્રો વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા. ઓકે, કોઈ IMP પ્રશ્ન છે મિત્રો, અને આપણે પીડીએફમાં આવા જ પ્રશ્ન આપેલા છે. પીડીએફ માટે આપણા કોન્ટેક્ટ નંબર જોઈ લેજો 63 520 79 240. આ નંબર ઉપર મેસેજ કરી દેજો અથવા કોલ પણ કરી શકો છો. સમસ્યા સમાધાન મોડેલનો વિકાસ કઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો? તો
મિત્રો જવાબ આવશે શિકાગો યુનિવર્સિટી. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સમાજ સેવાનું ઉદાહરણ છે? ચાલો તો સમાજ સેવાની આપણે વાત કરીએ. જુઓ, પેલું છે વૃદ્ધાશ્રમ. તો વૃદ્ધાશ્રમ છે એ સમાજ સેવાનું ઉદાહરણ નથી. આ જે છે સમાજ કલ્યાણનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? વૃદ્ધાશ્રમ સમાજ કલ્યાણનું ઉદાહરણ છે. શિષ્યવૃત્તિ યોજનાઓ આ પણ સમાજ કલ્યાણનું ઉદાહરણ છે મિત્રો. ઓકે, તો ત્યારબાદ આવ્યું છે કાઉન્સેલર. જે કાઉન્સેલર છે મિત્રો આ સામાજિક કાર્યનું ઉદાહરણ છે. ઓકે, આ સામાજિક કાર્યનું ઉદાહરણ છે. શ્રમદાન અહીં સાચો જવાબ આવશે. શ્રમદાન એ સામાજિક સેવાનું ઉદાહરણ છે. આગળ જ મેં તમને તફાવત કહી દીધો, બરોબર છે. સામાજિક સેવાનું ઉદાહરણમાં શ્રમદાન છે, બ્લડ ડોનેશન કેમ્પ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. કયો સિદ્ધાંત કાર્યકરને વ્યક્તિગત મૂલ્યો, આદર્શ, નિયમો, પૂર્વગ્રહોથી સજાગ રહેવાની પ્રેરણા આપે છે? તો એ છે મિત્રો આત્મનિર્ણયનો સિદ્ધાંત. નેક્સ્ટ, સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધો વિશેનું વિજ્ઞાન છે. આવું કયા સમાજશાસ્ત્રીએ કહ્યું હતું? તો આ વિધાન મિત્રો છે મેકાઈવર અને પેજ. ચાલો, પ્રાથમિક જૂથનો ખ્યાલ સૌપ્રથમ કયા સમાજશાસ્ત્રીએ આપ્યો હતો? પ્રાથમિક જૂથ. પ્રાથમિક જૂથનો ખ્યાલ સૌપ્રથમ આપ્યો હતો ચાર્લ્સ હોલ્ટન ફૂલ. ઓકે, ચાર્લ્સ હોલ્ટન ફૂલ. ચાલો, ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ મજૂર મંડળ એ કેવા પ્રકારનું જૂથ છે? ઓકે, અથવા તો કયા પ્રકારનું આ જૂથ છે? તો સાચો જવાબ આવશે આની અંદર મિત્રો ઓકે દૂરવારથી જૂથ. નેક્સ્ટ, સામૂહિક કાર્ય એ કઈ પ્રક્રિયા છે? સહાયક. ત્યારબાદ કુટુંબની વિશેષતાઓમાં કોનો સમાવેશ નથી થતો નીચેનામાંથી? તો વાત કરીએ મિત્રો, જુઓ, જાતીય સંબંધ કુટુંબની વિશેષતા છે મિત્રો. ભાવનાત્મક આધાર એ પણ તેમની વિશેષતા છે. નિવાસસ્થાન આવે. સામાજિક સંસ્થા નહીં આવે. ઓકે, ચાલો નેક્સ્ટ. કુટુંબની કુલ વિશેષતાઓ કેટલી છે? કુટુંબ એની કુલ વિશેષતાઓ છે મિત્રો 11. કેટલી? કુટુંબની ટોટલ 11 વિશેષતાઓ છે. સામાન્ય રીતે કુટુંબ સાથે મુલાકાત કયા તબક્કા અંતર્ગત આવે છે? ઓકે, કુટુંબ સાથેની મુલાકાત એ મિત્રો આવે છે 4થા તબક્કા અંતર્ગત. નેક્સ્ટ, જે કુટુંબમાં સત્તા માતાના હાથમાં હોય અને વંશ માતાના નામે ચાલતો હોય તેને શું કહેવાય? સિમ્પલ વસ્તુ છે મિત્રો, જવાબ આવે માતૃસત્તાક કુટુંબ કહેવાય. ચાલો, નીચેનામાંથી કયું અનૌપચારિક સામાજિક નિયંત્રણનું ઉદાહરણ નથી? ખાસ ધ્યાન રાખો, અહીં નથી પૂછ્યું છે. ભાઈ અનૌપચારિક સામાજિક નિયંત્રણનું ઉદાહરણ નીચેનામાંથી કયું નથી? તો જુઓ, જ્ઞાતિ બહાર મૂકવા આ તો તેનું ઉદાહરણ છે. પરિવારનો ઠપકો, ધાર્મિક ડર આ તો ઉદાહરણ છે, પણ પોલીસ દ્વારા દંડ. ઓકે, આ અનૌપચારિક સામાજિક નિયંત્રણનું ઉદાહરણ નથી. ચાલો નેક્સ્ટ. જેનોગ્રામ એ પરિવારના ખાલી જગ્યા કે તેથી વધુ પેઢીના સંબંધો, ઇતિહાસ અને મહત્વની ઘટનાઓનું ચિત્રાત્મક નિરૂપણ છે. તો જવાબ આવશે મિત્રો અહીં 3. ઓકે, 3 કે તેથી વધુ પેઢીના સંબંધો, ઇતિહાસ અને મહત્વની ઘટનાઓનું ચિત્રાત્મક નિરૂપણ એટલે જેનોગ્રામ. નેક્સ્ટ, જેનોગ્રામમાં ગોળ ચિહ્ન કોના માટે વપરાય છે? ઓકે, જેનોગ્રામની અંદર ગોળ મિત્રો સ્ત્રી માટે વપરાય છે. ગોળ ચિહ્ન સ્ત્રી માટે વપરાય છે. અને ચોરસ ચિહ્નની પૂછે તો ચોરસ ચિહ્ન એ પુરુષ માટે વપરાય છે. ચાલો, ધુરીય કમિટીની ભલામણ મુજબ તમામ ખાલી જગ્યા પથારીની હોસ્પિટલમાં સમાજ કાર્યકરોની નિમણૂક કરવી જોઈએ. ધુરીય કમિટી એવું મિત્રો કહ્યું હતું કે ભાઈ 50 પથારીની હોસ્પિટલમાં સમાજ કાર્યકરોની નિમણૂક કરવી જોઈએ. તો અહીં સાચો જવાબ મિત્રો 50 આવે છે. ઓકે, એકદમ આધારભૂત સ્ત્રોતમાંથી MSWના પાઠ્યપુસ્તક જે પુસ્તકોમાંથી આ ક્વેશ્ચન લેવામાં આવેલા છે. ખાલી જગ્યા મુજબ આરોગ્ય એ એક એવી સ્થિતિ છે જેમાં કોના મુજબ આરોગ્ય એક એવી સ્થિતિ છે જેમાં સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી જોવા મળે છે? તો જવાબ આવે મિત્રો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, આની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી દેજો. નેક્સ્ટ, નીચેનામાંથી કયો હઠીલો રોગ છે? હઠીલો રોગ કયો છે નીચેનામાંથી? ક્વેશ્ચન નંબર 26.
ચાલો તો વાત કરીએ તો આની અંદર સાચો જવાબ આવે છે રક્તપિત્ત. ઓકે, આ રક્તપિત્ત કેવો છે તો કે અઠીલો રોગ છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. આના સિવાય ટીબી મિત્રો જે છે, ઓકે, ટ્યુબરક્યુલોસિસ, ટીબી પણ અઠીલો રોગ છે. તો આ બે પાકા ખાસ કરી લેજો. નીચેનામાંથી કયો અથવા કયા રોગ અથવા રોગો મુખ્યત્વે દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે? તો મિત્રો ક્ષય, ડિપ્થેરિયા, ઉધરસ, આ તમામ જે રોગો છે દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ બનશે. નેક્સ્ટ, પુનર્વસન એ કયા સ્તરનું આરોગ્ય કાર્ય છે? તૃતીય નિવારણ. નેક્સ્ટ, આરોગ્ય એ મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેનું ગતિશીલ સંતુલન છે. આ વિધાન કોના દ્વારા સમર્થિત છે? તો મિત્રો જવાબ આવશે આ જે વિધાન છે તે ઇકોલોજીકલ કોન્સેપ્ટ. નેક્સ્ટ, ત્યારબાદ ક્રૂડ ડેથ રેટ એટલે શું? ઓકે, ક્રૂડ ડેથ રેટ એટલે કે ભાઈ દર 1000 લોકોની વસ્તીએ 1 વર્ષમાં થતા કુલ મૃત્યુઓની સંખ્યા, એને કહેવાય ક્રૂડ ડેથ રેટ. નેક્સ્ટ, PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સમાં નીચેનામાંથી કયા ઘટકનો સમાવેશ નથી થતો? તો જુઓ, અને આ PQLI ની અંદર સાક્ષરતા દર, 12 મૃત્યુ દર, 1 વર્ષની ઉંમરે જીવન અપેક્ષાનો સમાવેશ થાય. માથાદીઠ આવકનો આમાં સમાવેશ થતો નથી. નેક્સ્ટ, HID નું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વચ્ચે જ હોય છે. ઓકે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું જે મૂલ્ય છે મિત્રો એ 0 અને 1 હોય. ઓકે, 0 અને 1 જ હોય, 0 અને 1 ની વચ્ચે. નેક્સ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ આરોગ્યના કયા સ્તરની સેવા છે? સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, જવાબ આવે પ્રાથમિક સ્તર. ઓકે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ભારતના બંધારણમાં આરોગ્ય અધિકારો વિશેની માહિતી કયા ભાગમાં આપવામાં આવેલી છે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, જવાબ આવશે આની અંદર ભાગ 4. ઓકે, આનું નામ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. નેક્સ્ટ, કયા વર્ષમાં વિશ્વ આરોગ્ય સંગઠન WHO ની રચના કરવામાં આવી હતી? ઓકે, મિત્રો જવાબ આવે 1948. 21મી સદીમાં આરોગ્ય વિશેના ખાલી જગ્યા પાસાનો આવિષ્કાર થયો. ઓકે, 21મી સદીમાં આરોગ્ય વિશેના ખાલી જગ્યા પાસાનો આવિષ્કાર થયો. સાચો જવાબ આવશે મિત્રો આધ્યાત્મિક. સર્વાંગી શ્રેષ્ઠ વિકાસ મોડલ MDVIA માં નીચેના પૈકી કયું સમાવિષ્ટ થતું નથી? આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. તો MDVIA એની અંદર મિત્રો વાત કરીએ તો મિશન છે, ડિવોશન છે, વિઝન છે. ઓકે, આનો સમાવેશ થાય. ઓકે, ઇન્ટરવિઝનનો સમાવેશ થતો આની અંદર નથી. ઓકે, ઇન્ટરવેન્શનનો આમાં સમાવેશ નહીં થાય. પૃથ્વીની સપાટીથી આકાશ તરફની સીધી ઊંચાઈના ખાલી જગ્યા કિમી સુધી હવા વીંટળાયેલી હોય છે. તો જવાબ આવે મિત્રો 30 કિમી. ખાલી જગ્યા વાયુની અસરથી જન્મ લેનાર બાળકોમાં ખોડખાં પણ આવે છે. સાયનાઇડ. નેક્સ્ટ, હેલ્થ ફોર ઓલની પરિકલ્પના કયા સંગઠન દ્વારા કરવામાં આવી? WHO. ઓકે, આ પણ અગત્યનો પ્રશ્ન રહેવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ જાહેર સામૂહિક આરોગ્ય વિશેનો અભિગમ. તો જવાબ આવશે મિત્રો સેવા અથવા વહીવટી અભિગમ. આમાં તમામ આવશે. ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. ઓકે, ચાલો, ભારતીય આરોગ્ય તંત્રમાં કયા વિભાગોનો સમાવેશ થાય છે? તો એની અંદર મિત્રો કેન્દ્રીય વિભાગ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, આ તમામ આવે. એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે. ત્યારબાદ સારું આરોગ્ય ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપે છે. તો જે સારું આરોગ્ય છે મિત્રો તે ઉત્પાદન ક્ષમતા અને નિષ્પક્ષ ન્યાયિક ફાળો આપે છે. ઓપ્શન એ સાચો જવાબ. માનવ વિકાસ સૂચકાંકની ગણતરીમાં નીચેનામાંથી કયા ઘટકનો સમાવેશ થતો નથી? તો એની અંદર જીવન અપેક્ષા, માથાદીઠ આવક, શિક્ષણ, જ્ઞાન, આનો સમાવેશ થાય. 12 મૃત્યુ દરનો સમાવેશ ના થાય. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે? ઓકે, બિનચેપી રોગ નીચેનામાંથી કયો છે? ચાલો, તો વાત કરીએ કોલેરા, ટીબી અને મેલેરિયા તો ચેપી રોગ છે મિત્રો. પરંતુ જે હાઇપરટેન્શન છે આ બિનચેપી રોગ છે. ઓકે, બિનચેપી રોગ. આના સિવાય જે કેન્સર છે,
ઓકે, હાઇપરટેન્શન છે, આ બધા બિનચેપી રોગ છે. નેક્સ્ટ, ટીબીની સારવાર માટે વિશ્વભરમાં ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે, તો એ છે મિત્રો ડોટ કે DOTS. રોડ સેફટીના 4E નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? તો રોડ સેફટી માટેના જે 4E છે એની અંદર વાત કરીએ મિત્રો, તો એમાં એજ્યુકેશન, એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટનો સમાવેશ થાય, ઇમરજન્સીનો સમાવેશ આમાં નથી થતો. હાઇપરટેન્શનના કારણે શરીરના કયા અંગને નુકસાન થવાની શક્યતા સૌથી ઓછી છે? જવાબ આવે મિત્રો ફેફસા. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી ખાલી જગ્યા કિલો કેલરી મળે છે, તો જવાબ આવે મિત્રો 4 કિલો કેલરી. 4 કિલો કેલરી. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? ઓકે, દ્રાવ્યતાના આધારે વિટામિનના 2 પ્રકાર પડે મિત્રો, એક હોય પાણીમાં દ્રાવ્ય અને બીજું હોય ચરબીમાં દ્રાવ્ય. આમાં પાણીમાં દ્રાવ્ય પૂછ્યું છે તો મિત્રો અહીં સાચો જવાબ આવે વિટામિન સી. ઓકે, વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે. વિટામિન બી અને સી પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે વિટામિન એ, ડી, ઈ, કે આ બધા ચરબીમાં દ્રાવ્ય છે, બરોબર. અને વિટામિન બી અને વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય છે. ચાલો મિત્રો, તો આવા જ સરસ મજાના 1500 કરતાં પણ વધારે આપણા જગ્યાને લગતી માહિતીના પ્રશ્નો આપેલા છે. સિલેબસ મુજબ બેઠા પૂછાય એવા પ્રશ્નો આપેલા છે. આ PDF મેળવવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા જ છે, કોલ કરી શકો, ગમે ત્યારે મેસેજ કરી શકો છો. ચાલો, ઓકે, સરસ મજાનું મટીરિયલ બનાવ્યું છે, પ્રિન્ટ કઢાવી શકો છો તમે, જવાબો સાથે જ આપેલા છે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં PDF તમને પ્રાપ્ત થઈ જશે. ચાલો, મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? ઓકે, મિડ ડે મીલ યોજના એની મિત્રો શરૂઆત થઈ હતી, વાત કરીએ આની તો 1995 શરૂઆત થઈ હતી. હાલમાં PM પોષણ યોજના તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, કયા અનાજમાં નિયાસિન હોતું નથી જેના વધુ પડતા ઉપયોગથી પેલાગ્રા થાય છે? તો મિત્રો સાચો જવાબ આવશે મકાઈ. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડે માનવ મનને ખાલી જગ્યા ભાગમાં વહેંચ્યું છે, 3 ભાગમાં વહેંચ્યું છે. કયા કયા? તો કે ઈડ, ઓકે, ઈગો અને સુપર ઈગો. નેક્સ્ટ, ઓર્ગેનિક સાયકોસિસનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે મિત્રો આની અંદર અલ્ઝાઇમર ડિમેન્શિયા. નેક્સ્ટ, સંદેશા વ્યવહાર એ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકત, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓની આપ લે છે. ઓકે, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અન્ય વ્યક્તિઓ વચ્ચે આપેલું છે. ચાલો, તો આ વિધાન કોના દ્વારા કહેવામાં આવ્યું હતું એવો પ્રશ્ન પૂછ્યો છે. આ વિધાન આપી દીધું છે, તો આ જે વિધાન છે મિત્રો તે કહેવામાં આવ્યું હતું WH ન્યુમેન દ્વારા કહેવામાં આવ્યું હતું. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પરામર્શમાં ગોપનીયતા સૌથી વધુ જળવાય છે? તો એ છે મિત્રો વ્યક્તિગત પરામર્શ. પરામર્શ એ કેવી પ્રક્રિયા છે? પરામર્શ કેવી પ્રક્રિયા છે? તો કે આ મદદ કરવાની પ્રક્રિયા છે. નેક્સ્ટ, પરામર્શ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે? ઓકે, તો સાચો જવાબ આવશે મિત્રો કાઉન્સિલિયમ. ઓકે, કાઉન્સિલિયમ શબ્દ પરથી ઉતરી આવેલો છે. ઓકે, લેટિન ભાષાનો શબ્દ છે, આપણે યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ, કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી પુસ્તક કોણે લખ્યું છે? ઓકે, તો જે કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી નામનું જે મિત્રો પુસ્તક છે તે કાર્લ રોજર્સ દ્વારા લખવામાં આવેલું છે. પરામર્શ પ્રક્રિયાનો કયો તબક્કો ક્લાયન્ટને આત્મનિર્ભર બનાવવા પર સૌથી વધુ ભાર મૂકે છે? તો એ છે મિત્રો સમાપ્તિ. આલ્બર્ટ મહેરાબિયનના નિયમ મુજબ સંદેશા વ્યવહારમાં શબ્દોનું મહત્વ કેટલા ટકા છે? 7%. નેક્સ્ટ, ગ્રાહક કેન્દ્રિત અભિગમમાં સૌથી મોટો નિષ્ણાત કોણ ગણાય છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે ક્લાયન્ટ પોતે. સમાજ કાર્ય સંશોધનમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે. સમાજ કાર્ય સંશોધનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો ઇન્ટરવ્યૂ, કેસ સ્ટડી, ફિલ્ડ વર્ક આ તમામ વસ્તુનો સમાવેશ થાય. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. નેક્સ્ટ, સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા તો હેતુ શું છે?
તો ભાઈ સંશોધનનો હેતુ છે કે ભાઈ સમાજને વધુ સારી રીતે સમજાવવો. સમાજ કાર્યમાં કયા પ્રકારની સંશોધન પદ્ધતિનો ઉપયોગ થાય છે? સામાજિક વિજ્ઞાન પદ્ધતિ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ ગુણાત્મક સંશોધન માટે કયો અભિગમ વધુ યોગ્ય છે? તો એ છે મિત્રો સ્પષ્ટ અને વ્યાખ્યાયિત. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ એનજીઓનું પૂરું નામ શું છે? ઓકે, એનજીઓ એનું ફૂલ ફોર્મ છે મિત્રો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. ચાલો, કઈ એનજીઓ લોકોમાં દાન અને સહાયના માધ્યમથી પૂંજી ભેગી કરે છે? તો એ છે ચેરિટી. એનજીઓના મહત્વના નિર્ણયો કોણ લે છે? ઓકે, એનજીઓ છે એના મહત્વના તમામ મહત્વના જે નિર્ણયો છે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ સોશિયલ વર્કનો અભ્યાસ કઈ સંસ્થા ખાતે થયેલ? તો મિત્રો એ સંસ્થાનું નામ છે મુંબઈ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ. નેક્સ્ટ, પૂર્ણા યોજના અંતર્ગત ખાલી જગ્યા વર્ષની કિશોરીઓને પૂરક પોષણ અને લોહ તત્વોની ગોળીઓ અપાય છે. તો પૂર્ણા યોજના અંતર્ગત મિત્રો 15 થી કરીને 18 વર્ષની કિશોરીઓને પૂરક પોષણ અને લોહ તત્વોની ગોળી આપવામાં આવે છે. ચાલો, આંગણવાડી કેન્દ્રોમાં પૂરી પાડવામાં આવતી 6 સેવાઓ પૈકી કઈ 2 સેવાઓ સીધી રીતે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે પણ આંગણવાડી વર્કર તેમાં મદદરૂપ થાય છે? તો એ 2 સેવા છે મિત્રો, એક છે રસીકરણ અને બીજું છે આરોગ્ય તપાસ. ઓકે, ઓપ્શન બી અહીં યોગ્ય જવાબ રહેશે. આંગણવાડીમાં બાળકોના વિકાસ પર દેખરેખ રાખવા માટે નવા WHOના માપદંડ મુજબ કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટનો. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ સગર્ભા માતા અને ધાત્રી માતાને ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી મફત ભોજન મળવાનો હક છે? 300 દિવસ. ગુજરાત રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે અમદાવાદ ખાતે. ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. એચઆઈવીના સંદર્ભમાં રેડ રિબન શેનું પ્રતીક છે? તો કે ભાઈ આ જે છે તે એચઆઈવી અથવા તો એડ્સ પ્રત્યે જાગૃતિ અને એકતાનું ચિહ્ન છે. સામાન્ય રીતે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નીચે ખાલી જગ્યા પેટા કેન્દ્રો હોય છે, એટલે કે સબ સેન્ટર હોય છે. 6 હોય. કેટલા હોય? 6. જેમાં સામાન્ય મેદાની વિસ્તારમાં ખાલી જગ્યાની વસ્તીએ એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય છે. તો જવાબ આવે મિત્રો 30,000. શહેરી વિસ્તારોમાં દર ખાલી જગ્યાની વસ્તીએ એક યુએચસી હોય છે. ઓકે, અર્બન હેલ્થ સેન્ટર. તો શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં દર 50,000ની વસ્તીએ એક યુએચસી હોય છે. ત્યારબાદ એક મેડિકલ સોશિયલ વર્કર તરીકે તમારે જાણવું જોઈએ કે ફર્સ્ટ રેફરલ યુનિટનો દરજ્જો કોને મળેલો હોય છે? તો જવાબ આવે મિત્રો સામૂહિક આરોગ્ય કેન્દ્ર. ચાલો, ભારતમાં ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી 1962માં. રક્તપિત્તને ખાલી જગ્યાનો રોગ પણ કહેવાય છે. તો રક્તપિત્તને મિત્રો હેન્સનનો રોગ પણ કહેવાય છે. ત્યારબાદ રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કુલ ખાલી જગ્યા મુખ્ય વાહકજન્ય રોગોના નિયંત્રણ અને નાબૂદીનું કામ કરવામાં આવે છે. તો ટોટલ મિત્રો વાત કરીએ કે ભાઈ જે રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ટોટલ 6 મુખ્ય વાહકજન્ય રોગોનું નિયંત્રણ અને નાબૂદીનું કામ કરવામાં આવે છે. આ કયા 6 રોગો છે મિત્રો આપણે યાદ રાખવાના છે મિત્રો? એક છે મેલેરિયા છે મિત્રો, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, હાથીપગો છે, કાલા આજાર છે, ઓકે, અને જાપાનીઝ એન્સીફ્લાઇટિસ છે. ઓકે, આ 6 રોગો આવશે. સ્પર્શ અભિયાન કયા હેતુ માટે અને ક્યારે ઉજવવામાં આવે છે? તો સ્પર્શ અભિયાન છે મિત્રો તે રક્તપિત્તની જાગૃતિ માટે 30 જાન્યુઆરીના ઉજવવામાં આવે છે. ઓકે, 30 જાન્યુઆરી રક્તપિત્તની જાગૃતિ માટે.
ચાલો, WHO દ્વારા ભારતને સત્તાવાર રીતે પોલિયો મુક્ત કઈ તારીખે જાહેર કરવામાં આવ્યું? જવાબ આવશે મિત્રો 27 માર્ચ 2014. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RKSK અંતર્ગત કેટલી ઉંમર સુધીના બાળકોને આવરી લેવામાં આવ્યા છે? ઓકે, 0 થી 18. જન્મજાત બહેરાશ માટે સરકાર કઈ મોંઘી સારવાર મફત આપે છે? કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી. નેક્સ્ટ, હિપેટાઇટિસ બી નો બર્થ ડોઝ બાળકના જન્મતા કેટલા સમયમાં આપવો અનિવાર્ય છે? 24 કલાકની અંદર આપી દેવો. બરોબર. ચાલો, પીસીવી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? પીસીવી રસી છે મિત્રો તે કયા રોગ સામે રક્ષણ આપે છે? તો જવાબ આવે મિત્રો ન્યુમોકોકલ ન્યુમોનિયા. ન્યુમોકોકલ ન્યુમોનિયા. PMSMA અંતર્ગત નીચેનામાંથી કઈ સેવા મફત આપવામાં આવતી નથી? ઓકે, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન અંતર્ગત નીચેનામાંથી કઈ સેવા ફ્રીમાં નથી આપવામાં આવતી? તો કે ભાઈ જુઓ, સોનોગ્રાફી, હિમોગ્લોબિન ટેસ્ટ, ડોક્ટરોનું કન્સલ્ટેશન આ બધું ફ્રીમાં મળે. કપડા ફ્રીમાં ના મળે બાળકને. બરોબર. 4. સિલિકોસિસ રોગ શરીરના કયા અંગને નુકસાન પહોંચાડે છે? ફેફસા. ચાલો, MAAA એટલે કે ભાઈ મધર્સ એબ્સોલ્યુટ ઇન્ફેક્શન કાર્યક્રમની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો જે વાત કરીએ તો આ કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ, એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત અપનાવવામાં આવેલી વ્યૂહરચના કયા નામે ઓળખાય છે? તો સરસ મજાનો પ્રશ્ન છે, આ પણ જવાબ આવે. ઓકે, 6x6x6. વિશ્વ આયોડિન અલ્પતા નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 ઓક્ટોબર. સંખ્યાત્મક સંશોધનમાં કયું એકમ સામાન્ય રીતે પ્રયોગ કરવામાં આવે છે? જવાબ આવે મિત્રો સર્વે. નેક્સ્ટ, સંખ્યાત્મક સંશોધનની સૌથી મોટી ખામી કઈ છે? ચાલો, તો આ જે સંખ્યાત્મક સંશોધન છે મિત્રો એની સૌથી મોટી ખામીની વાત કરીએ તો કે આની અંદર આંકડાઓના અર્થને સમજી શકો આ કહેવાથી મુશ્કેલ છે. તો કે આ એની ખામી છે. કયા સંશોધનમાં ક્ષેત્ર અધ્યયન વધુ વપરાય છે? ગુણાત્મક સંશોધનમાં. હોસ્પિટલમાં સેટિંગમાં મેડિકલ સોશિયલ વર્કરની ભૂમિકાની શ્રેષ્ઠ રીતે કયો શબ્દ વર્ણવે છે? તો જવાબ મિત્રો અહીં લાયઝન. ખાલી જગ્યા એ સંશોધનનું મહત્વપૂર્ણ અંગ છે. સંશોધનનું મહત્વપૂર્ણ અંગ નીચેનામાંથી વાત કરીએ તો જવાબ આવે મિત્રો સાહિત્ય સમીક્ષા. ચાલો મિત્રો, છેલ્લો ક્વેશ્ચન આજનો છે કે ભાઈ જેની પાસેથી માહિતી લેવામાં આવે તેને કઈ માહિતી કહેવાય? માહિતી લેવામાં આવે જેની પાસેથી આને પ્રાથમિક માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય મિત્રો? પ્રાથમિક માહિતી. તો મિત્રો આ હતા આપણી જગ્યાને લગતી માહિતીના આપણા સંપૂર્ણ સિલેબસ મુજબ આપણે 100 પ્રશ્ન બનાવ્યા. મોસ્ટ ટાઈમથી ઓકે, આપણા પ્રશ્ન તૈયાર કરી લેજો અને PDF મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો. 100% આમાંથી 8 માર્ચની તારીખે પ્રશ્ન પૂછાવાના જ છે. તો ચાલો મિત્રો, ફરીથી નેક્સ્ટ મોક ટેસ્ટ નંબર 2 માં આપણે ભેગા થઈશું. જય હિન્દ, જય ભારત.